આપણે ગીતને માણીએ છીએ, પણ અહીંયા આર્ટિસ્ટ માલદેભાઈ આવ્યા એ આવા ગીતોને જાણે છે. આપણે ગીતને ખરેખર નજરથી જોઈએ છીએ, પણ એ તો આવા ગીતો બનાવે છે. આપણે નાટકને અનુભવીએ છીએ, એ નાટક બનાવે છે. તો આવા આર્ટિસ્ટ કુદરતે જેણે ઘણી બધી દેન આપી છે, એવા હું શ્રી માલદેભાઈ આહિરને વિનંતી કરું કે તેઓ અહીંયા આ કાર્યક્રમને અનુરૂપ પોતાની 2 મિનિટ ફાળવે. શ્રી માલદેભાઈ આહિર. બિરાજમાન તમામ બહેનોને જગદંબા તત્વ સમજીને હું વંદન કરું છું અને પૌરુષ તત્વને હું પરમ ચેતનાનો અંશ ગણીને વંદન કરું છું. બાળકોની અંદર જે આંતર ચેતનાઓ આંતર શક્તિઓ પડી છે એને શાળાઓ દ્વારા મેદાનમાં લાવવાનો જે મહેનત થાય છે એ સ્તુત્ય છે અને વંદનીય છે. મારે બાળકોનો કાર્યક્રમ હાલતો હોય ત્યારે વચ્ચે બોલવું કે વચ્ચે ગાવું એ અવિવેક ગણાય, પણ છતાંય ન ગુણો ન બનતા ભગવાન કૃષ્ણને આપણે હજી યાદ કરીએ છીએ. બાળક નાનું હોય અને એને આપણે ભણવા માટે જ્યારે માં પહેલી વખત સ્કૂલે મૂકવા માટે જાય છે અને પાછી વળતી હોય ત્યારે એના આંખના ખૂણા ભીના હોય છે અને માસ્તરને ભલામણ કરતી હોય છે કે સાહેબ અમે ક્યારે રેઢો નથી મેળ્યો. એટલે જ્યારે કૃષ્ણ ગોકુળમાંથી હોઈ ગયા ત્યારે આપણી લોક ભાષામાં એક કવિએ કીધું, યશોદાદી રડે છે. કોઈ હોસ્ટેલની અંદર બાળકને મૂકી અને મા બાપ જ્યારે વળતા હોય છે ત્યારે હાંજના વાળું નથી કર્યા હોતા. આવું આપણે લોક સમાજમાં અનુભૂત કરીએ છીએ. ત્યારે કારણ કે ભગવાન કૃષ્ણ પણ ભયંકરમાં ભયંકર ક્રોધી ઋષિ ગુરુકુળમાં દુર્વાસાને ત્યાં ભણેલા છે અને શિક્ષણ જગતની અત્યારે ખૂબ જ જરૂર છે લોક સમાજમાં. ત્યારે કૃષ્ણ હોઈ ગયા પછી મા યશોદાની યાદનું એક કળી ગાય અને મારી વાણીને વિરામ આપી છે કે યશોદા આંખ ભીંજાવે કનૈયો યાદ બોયાવે એ યશોદા આંખ ભીંજાવે કનૈયો યાદ બોયાવે. સાંભળું કહું છું, નંદજીને કહે છે, સાંભળું કહું છું આવો ને જોરાનંદ ને દે છે હાથ. એ મથુરા જઈ એને લાવો મનાવી, મથુરા જઈ મારા કાનાને લાવો મનાવી. હવે ઈ નહીં લે ખોટો જ વાત, તમને કાનો નહીં દુભાવે. યશોદા આંખ ભીંજાવે એ તમને માવો નહીં દુભાવે. યશોદા આંખ ભીંજાવે. બાળકને માં એમ કહેતી હોય કે તારું 7મું ધોરણ પૂરું થઈ જાય એટલે તને હોસ્ટેલમાં મૂકી આવો છે, એ ન બોલું ત્યારે નીત ઉઠીને એ નવલાવતી ને લેતી જમાયાનો લાવ. એ નીત ઉઠી નવલાવતી ને નીત ઉઠી એ મારા કાનાને નવડાવતી ને અને લેતી જમાયાનો લાવ. એ પણ ચોરી દેશે કોણ ચૂરમું એને ચોરી દેશે મારા કાનાને ચૂરમું એને એનું કોઈ પૂછે નહીં ભાવ એને કઈ એમ નહીં ભાવે.
યશોદાયક બીજાવે મારા કાનાને એમ નહીં ભાવે એ યશોદાયક બીજાવે. બાળક ફળિયામાં 4-5 વર્ષનું હોય ને માં એને જ્યારે એક એક કોરિયો હાથમાં લઈને જમાડતી હોય અને જે દીકરાને 8મા ધોરણ પછી કે 7મા ધોરણ પછી હોસ્ટેલમાં મૂક્યો હોય એટલે માં ભલામણ કરતી એને આવું ભાવે છે, આવું ભાવે છે, આવું ભાવે છે, આવું કે ત્યારે અને છેલ્લે ખીજાય ને મેં એને ખાંડણીએ બાજો ને ફાંદે પડ્યા તા ફોર. ખીજાય ને મેં એ કાનાને ખાંડણીએ બાંધો તે દીફાંદે પડ્યા તાય ફોર. એ મારા વાલીડાને જ વરડ્યું પાલી મારા કાનુડાને એ મેં વરડ્યું પાલી કેવી માહું કઠોર. એ કનૈયો યાદ બહુ આવે યશોદાયક ભીજાવે એ કનૈયો યાદ બહુ આવે યશોદાયક ભીજાવે. અસ્તુ. ગોકુલ સ્ટુડિયો ગ્રુપ આખા ગુજરાતમાં ફોટોગ્રાફી એન્ડ વિડીયોગ્રાફીની પૂરી સર્વિસ આપે છે. આપની એક મુલાકાત જિંદગીભરનું સંભારણું બની રહેશે. આપની એક મુલાકાત જિંદગીભરનું સંભારણું બની રહેશે. ગોકુલ ડિજિટલ સ્ટુડિયો પ્રી વેડિંગ શૂટ, લાઈવ HD કવરેજ, ડિજિટલ ફોટોગ્રાફી એન્ડ ડિજિટલ આલ્બમ, સપ્તાહ, સંતવાણી, રિસેપ્શન, ઓર્કેસ્ટ્રા જેવા તમામ શુભ પ્રસંગે ફોટોગ્રાફી એન્ડ લાઈવ વિડિયો શૂટિંગ માટે અવશ્ય મુલાકાત લેશો. વિશાલ પરમાર, નંબર છે 97 254 37 239. ગોકુલ ડિજિટલ સ્ટુડિયો.